નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફ કર્યાના થોડી જ વાર પછી ક્રેશ થઈ ગયું હતું અને આ દુર્ઘટનામાં એટલી ભારે આગ હતી કે કેટલાય યાત્રીઓના શરીરે સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયા હતા, જેના કારણે મૃતકોની ઓળખ કરવી પણ ઘણી જ મુશ્કેલ બની ગઈ છે। જેથી હવે મૃતકોની ઓળખ વિધિ થઈ શકે તેના માટે DNA ટેસ્ટ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે। ત્યારે એવામાં ઘણા બધા લોકોના મનમાં એ સવાલ થતા હશે કે આખરે આ DNA ટેસ્ટ શું હોય છે અને તેનાથી કેવી રીતે પરીક્ષણ કરી શકાય છે। તમને જણાવી દઈએ કે દુર્ઘટનામાં જીવ ગુમાવેલા લોકોના પરિવારજનો પોસ્ટમોર્ટમ અને DNA પછી છેલ્લી વાર તેમના સ્વજનોને ક્યારે જોવા મળશે અને કેટલો સમય લાગશે? હોસ્પિટલમાં ભેગા થયેલા પરિવારના સભ્યોની આંખો અને જીભ આ જ પ્રશ્ન પૂછી રહી છે, કારણ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવી જાહેરાત કરી હતી કે મૃતકોની ઓળખ માટે 1000 લોકોના DNA ટેસ્ટ કરવામાં આવશે। અમે જણાવી દઈએ કે DNA એક કાર્બનિક પરમાણુ છે જે દરેક જીવંત પ્રાણીના કોષોમાં જોવા મળે છે। તે એક પ્રકારના આનુવંશિક કોડ છે જે આપણા શરીરની દરેક લાક્ષણિકતા નક્કી કરતા હોય છે, જેમ કે આપણી આંખોનો રંગ, વાળની રચના, લંબાઈ અને અમુક રોગો પ્રત્યે આપણી સંવેદનશીલતા પણ આ DNA ટેસ્ટ દ્વારા નક્કી થતી હોય છે। આપણને આપણા માતા પિતા પાસેથી DNA વારસામાં મળે છે અને તે આપણી ઓળખનો આધાર બને છે। DNA ટેસ્ટ એક વૈજ્ઞાનિક તકનીક છે જેના દ્વારા વ્યક્તિના DNAની તપાસ કરવામાં આવે છે। તેનો ઉપયોગ ઘણા બધા હેતુઓ માટે કરવામાં આવે છે, જેમ કે મૃત અથવા તો ગુમ થયેલા લોકોની ઓળખ કરવા માટે, સંબંધોની પુષ્ટિ કરવા માટે તેમજ પિતૃત્વ અથવા તો માતૃત્વ પરીક્ષણ માટે કરવામાં આવે છે। અને હવે ગુજરાતના અમદાવાદમાં થયેલા આ વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં મૃતકોની ઓળખ માટે DNA પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અકસ્માતમાં ઘણા બધા મૃતદેહો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થતા અથવા તો બળી ગયા હોવાથી તેમની ઓળખ શક્ય નથી અને આવી સ્થિતિમાં DNA પરીક્ષણો દ્વારા આવા મૃતદેહોને તેમના સંબંધીઓના DNA સાથે મેચ કરવામાં આવશે અને જો તેમની ઓળખ થઈ શકે તેમ ન હોય તો તેમના હાડકાં, દાંત કે પછી બોન મેરોમાંથી DNA સેમ્પલ લેવામાં આવે છે અને જો સમગ્ર દેહને આગની અસર ન થઈ હોય તો શરીરનો જે ભાગ સાબુત હોય ત્યાંથી DNAના નમૂના લેવા માટે પ્રયાસ કરવામાં આવે છે। આ ઉપરાંત સ્વાસ્થ્યના ક્ષેત્રે DNA અને જેનેટિક ટેસ્ટની મદદથી શરીરમાં જનીની, રંગસૂત્રો, પ્રોટીનમાં થતા ફેરફાર વિશે પણ જાણકારી મેળવી શકાય છે। DNA પરીક્ષણો થકી તેમને કોઈ પણ પ્રકારના જેનેટિક રોગનું જોખમ છે કે નહીં તેના વિશે પણ જાણકારી મેળવી શકાય છે। આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનો માટે જો ઉપયોગી બને તો કૃપા કરીને આને વધારેથી વધારે શેર કરજો। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।